નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અત્યાર સુધીના તમામ સમાચાર સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ તો એક તરફ જ્યાં રાજ્યના મોટા નગરોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, ત્યાં બીજી બાજુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આત્મારામ પરમારનું સ્વાગત સુરતના માંડવીના કરંજ ગામે, અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ખુલ્લી જીપમાં બેસીને અહીં આત્મારામ પરમારે રેલી યોજી। ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને આત્મારામ પરમારનું સ્વાગત કર્યું, અને આ રેલીમાં જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા। જે પ્રકારના દ્રશ્યો અને સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ મોટાભાગના લોકો આ રેલીમાં જોડાયા અને તેઓ માસ્ક વિના અહીં જોવા મળ્યા હતા। ગઢડા બેઠક પરથી જીતેલા આત્મારામ પરમારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને તેઓનું સ્વાગત કર્યું। ખુલ્લી જીપમાં બેસીને તેઓ ગામમાં પ્રવેશ્યા। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ અહીં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને આ રેલીમાં જોવા મળ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના લીરેલીરા ઉડતા દ્રશ્યો। ટીવી સ્ક્રીન પર પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે એક તરફ કર્ફ્યુનો માહોલ છે। અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ અને આજથી રાજકોટ, સુરત અને વડોદરામાં કર્ફ્યુ, અને બીજી બાજુ આત્મારામ પરમારનું ભવ્ય સ્વાગત અને રેલી યોજાઈ, જેમાં માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના દ્રશ્યો। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિર્મલ જોશી। નિર્મલ, જે પ્રકારની આ રેલી આત્મારામ પરમારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, પરંતુ આ જ રેલીમાં અહીં મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા। જી ચોક્કસથી કે આજે ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર વિજેતા બન્યા, ત્યારબાદ એમના માદરે વતન માંડવી તાલુકાના સમુસર ગામે આવ્યા હતા, અને જયારે આજે સવારે આવ્યા ત્યારે ગામ લોકો દ્વારા જીપમાં બેસાડી અને આત્મારામ પરમાર તથા સિનિયર કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ હાજર હતા, અને સાથે સાથે રેલી ડીજે વગાડી અને રેલી કાઢવામાં આવી હતી, અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડાડી દેવામાં આવ્યા હતા। કાર્યકરો દ્વારા ડીજે અને ફટાકડા ફોડી આત્મારામ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું છે। પરંતુ જો ખાસ રીતે વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને જે રાજકીય નેતાઓ જે કોરોનાને ગંભીરતા નથી દાખવી રહ્યા, એ ખરેખર મોટી ચિંતાજનક બાબત છે। જી નિર્મલ, આભાર તમામ વિગત બદલ। તો ગઢડા બેઠક પરથી જીત મેળવીને ધારાસભ્ય બનેલા આત્મારામ પરમારનું વાદરે વતન ઉષ્માભર્યું સ્વાગત અને રેલી યોજાઈ હતી, પરંતુ આ રેલીમાં કોવિડ-19ની ગાઈડલાઈનના 2 મહત્વના નિયમોનું ઉલ્લંઘન, મોટાભાગના લોકો અહીં માસ્ક વગર જોવા મળ્યા અને રેલીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા। તો ગઢડા બેઠક પોતાના નામે જીતી આત્મારામ પરમારે અને ધારાસભ્ય બન્યા બાદ તેઓ માદરે વતન પહોંચ્યા અને અહીં તેઓનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને તેઓનું સ્વાગત કર્યું। બીજી બાજુ તેઓના સન્માનમાં અને માનમાં તેઓની એક રેલી પણ યોજવામાં આવી। ગણપત વસાવા પણ આ રેલીમાં તેઓની સાથે હાજર હતા, પરંતુ જે પ્રકારના ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો તે મુજબ અહીં માસ્ક વગર લોકો જોવા મળ્યા। મોટી સંખ્યામાં લોકોએ માસ્ક નથી પહેર્યું, તો બીજી બાજુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ અહીં ઉડતા જોવા મળ્યા। એક તરફ રાજ્ય સરકાર કોરોના સંક્રમિત દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને લઈને ભીસમાં મુકાયું છે અને કર્ફ્યુનો નિયમ અમલવારીમાં મુકાયો છે, ત્યાં બીજી બાજુ આવા દ્રશ્યો સતત સળગતા સવાલ કરવા માટે પ્રેરી રહ્યા છે કે શા માટે હજુ પણ આ રાજકીય નેતાઓ, ધારાસભ્યો છે તે આવી રેલી યોજીને સંક્રમણને વધારવામાં સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી રહ્યા છે। હવે લોકો માસ્ક નથી પહેર્યું આ રેલીમાં અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અહીં અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે જો સંક્રમણ અહીં ફેલાશે અને રેલીમાં જોડાનાર વ્યક્તિઓ જો સંક્રમણનો ભોગ બનશે તો તેની પાછળ જવાબદાર કોણ? કારણ કે દિવાળીની તહેવારની ઉજવણી બાદ મોટી સંખ્યામાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે। સમગ્ર ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ શુક્રવાર રાતની 9 વાગ્યાથી અમલવારી શરૂ થઈ ચૂકી છે। ત્યારબાદ શનિવાર રાતથી વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ કર્ફ્યુ લાદવામાં આવશે અને રાત્રે 9 વાગે આ કર્ફ્યુની અમલવારી થશે। ત્યાં બીજી બાજુ આત્મારામ પરમારની આ રેલીના દ્રશ્યો કે જે ચાડી ખાઈ રહ્યા છે કે સંક્રમણ વધશે તો જવાબદાર કોણ? કારણ કે અહીં નિયમોનું થઈ રહ્યું છે ઉલ્લંઘન।